ચોટીલા ડુંગરની પરિક્રમામાં આયોજકોની ઘોર બેદરકારી સામે આવી છે। યાત્રાધામ ચોટીલા ખાતે ડુંગરની પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આયોજકોની બેદરકારીને કારણે આ આયોજન શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદને બદલે મુસીબત સમાન સાબિત થયું। વ્યવસ્થાના અભાવને કારણે ચોટીલા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેને પગલે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। ચોટીલા હાઈવે પર અંદાજે 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો। પરિક્રમાના પ્રારંભની સાથે જ વહેલી સવારથી ટ્રાફિકની સમસ્યા વકરી હતી। આયોજકો દ્વારા પાર્કિંગની અને ભીડ નિયંત્રણ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવતા આ સમસ્યા સર્જાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે, જેને કારણે હાઈવે પરથી પસાર થતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો। એસટી બસો, ખાનગી વાહનો અને ઇમરજન્સી સેવાઓના વાહનો પણ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા। ટ્રાફિકના સંચાલન માટે પૂરતા સ્વયંસેવકો કે પોલીસ સાથે યોગ્ય સંકલનનો અભાવ હોય તેવું લાગી રહ્યું હતું। તંત્ર અને આયોજકો દ્વારા ટ્રાફિક હળવો કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ભવિષ્યમાં ફરી આવી સમસ્યા ન સર્જાય તે માટે તકેદારી રાખવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। લઘુભાઈ દાદલનો અહેવાલ, ચોટીલા।